જોઈશું સમાચાર સ્ટોક તો કેફિનટેક આજે બ્લોક ડીલને લઈને ખાસ અહીંયાથી ફોકસમાં રહેશે તો બ્લોક ડીલ જોઈશું ખાસ ડિસ્કાઉન્ટ પર નથી તો ગ્રીન લાઇન ચાલશું બીએલ અહીંયા જાપાનની જે રક્ષા મંત્રાલય છે ડિફેન્સ સાથે જોઈશું સતત એ લોકો કામગીરી વધારી રહ્યા છે ફોકસમાં રહેશે ડૉક્ટર લાલપાત લેબ અહીંયા બી જો નવું એક્સપાન્શન કરીએ છીએ ફોરેનમાં નેસ્ટેડિયમ હેલ્થકેર જે પણ બ્લોક ડીલ બાદ મ્યુચ્યુઅલ ફંડ જે હિસ્સેદારી વધારી છે તો બંને સ્ટોક ફોકસમાં ઇન ગ્રીન રહેશે નેક્સ્ટ જોઈશું તો એચડીએફસી લાઈફ જે મેનેજમેન્ટ જોઈશું તો એમને જોઈશું જે જૂના મેનેજમેન્ટ છે એમનો કાર્યકાળ અહીંયાથી વધારવામાં આવ્યો તો સમાચાર તો પોઝિટિવ છે ગ્રીન લાઇન ચાલશું લીલા પેલેસ હોટલ્સ અહીંયા બી જોઈશું બ્રોકરેજીસ પોઝિટિવ છે અને ટાર્ગેટ પ્રાઇસો અપગ્રેડ કર્યા છે તો સારું મોમેન્ટમ અહીંયા બી જોવા મળી શકે છે ટેકનિકલમાં કોફોજ આઈટી સ્ટોક જોઈશું રડારમાં આવી રહ્યા છે બે દિવસથી તો અહીંયા બી ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે ગ્રીન રહેશે એએમસી કંપનીમાં નિપોન લિમિટેડ એક્ઝેક્ટ જો હાઇપર ક્લોઝિંગ જોવા મળે છે જો લેવલ સેટઅપ ક્રોસ થાય છે તો મોમેન્ટમ વધારે અહીંયાથી સ્ટ્રોંગ જોવા મળશે નેક્સ્ટ પીએનબી હાઉસિંગ કંપની હાઉસિંગ ફાઇનાન્સ કંપની જો અહીંયા બી સારું સેટઅપ છે અને ઓલમોસ્ટ જોઈશું તો 2-2.5 વર્ષના હાઇપર ફરી જે સ્ટોક આવે છે તો મોમેન્ટમ અહીંયા બી બેટર છે અને લાસ્ટ વાત કરીએ તો ટીએમસીવી અહીંયા બી જે ટેકનિકલ સેટઅપ છે ઓલરેડી બ્રેકઆઉટ આવી ગયું છે મોમેન્ટમ હજી પણ અહીંયાથી વધારે સ્ટ્રોંગ લઈને ચાલશું તો આજે માર્કેટ સાથે મારી બી 10ની ટીમ જોતો ગ્રીન નિશન સાથે જ લઈને ચાલીશ ઓકે તો ઇટ્સ સાઉન્ડ ગુડ કે 10 સ્ટોક અજયના ગ્રીન છે તો મારા પણ વાત કરી લઈએ 10 સ્ટોક આપણે રિપીટ કરી લઈએ પહેલા બે આપણે વાત કરી ટેકનિકલી સાયન્ટ લિમિટેડ કે જેમાં તમે જો ટેકનિકલ સેટઅપ એક સરસ પોઝિટિવ જોવા મળી છે તો એ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી છે કે સેકન્ડ આપણે વાત કરી એલજી ઇક્વિપમેન્ટ અહીંયા પણ મહત્વના રેઝિસ્ટન્સ ઉપર સ્ટોક ક્લોઝ થવામાં સફળતા મળી છે આ પણ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું નેક્સ્ટ વાત કરીએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ એમએસસીઆઈ તરફથી તમે જો કહેવાય કે એફએન્ડો માટે હવે કહેવાય કે એક મંજૂરી અહીંયાથી ખાસ કરીને જોવા મળી રહી છે તો આ પણ સ્ટોક છે મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે હુન્ડાઈ મોટર્સ કે જેઓ પોતાની ગાડીઓમાં સપ્ટેમ્બર 2024 1% ભાવ વધારો કરવા જઈ રહી છે એટલે કે એમનું કોસ્ટ જે કસ્ટમરને પાસ ઓન કરવા જઈ રહી છે તો એટલે માર્જિન પર એની અસર જોવા નહીં મળે તો સમાચાર પોઝિટિવ છે તો ગ્રીન લઈને ચાલીશું સ્વિગી તમે જો જેવરીજ દ્વારા બાયના રેટિંગ છે અહીંયા આપણે ગ્રીન લઈને ચાલીશું ઈએમએસ કંપની એક એલ1 બિડર તરીકે જાહેર થઈ છે નવો ઓર્ડર મળ્યો છે તો આપણે ગ્રીન લઈને ચાલીશું બે બ્રોકરેજ હાઉસ વાત કરી એક છે ગોદરેજ કન્ઝ્યુમર બીજો છે એમવી ફોટોવોલ્ટેક બંને ઉપર એક પોઝિટિવ રિપોર્ટ છે મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે ગ્રીન લઈને ચાલીશું નેક્સ્ટ વાત કરીએ લોહિયા કોપ કે જસ્ટ રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક છે અને આ પણ સ્ટોકમાં તમે નજર કરો તો કંપનીના પરિણામ જબરદસ્ત આવ્યા છે તો આ પણ સ્ટોક આજે આપણે ગ્રીન લઈને ચાલીશું લાસ્ટ આપણે વાત કરીએ એ પ્રમાણે જે આપણે રડા પર રાખીશું આરઆર કાબેલ આ પણ સ્ટોક છે કે જે ટેકનિકલ સેટઅપ એક સરસ પોઝિટિવ જોવા મળ્યું છે તો અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે તો મારા પણ 10 સ્ટોક આજે આપણે લીલા નિશાન સાથે લઈને ચાલીશું તો અજયના 10 અને મારા 10 10+10 20 સ્ટોક્સની આજે એક તેજીવાળી વોચલિસ્ટ કે જે આપણે વાત કરી છે કે જેમાં આજે એક સરસ મોમેન્ટમ પોસિબલ છે તો આઈ હોપ કે હવે ફાઇનલી તમે એને એડ કરી લીધું હશે તો આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં